મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થઈ જશે સવારે 8 વાગે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. આજે છે તારીખ 20 તારીખ છે ને દક્ષુ? આજે 21/7/2026 થઈ ગઈ છે. અને નાસ્તાનું બધું તૈયાર કરી દીધું છે. દક્ષુભાઈ નાસ્તો કરી અને હવે નોકરી કોમ ધંધો જતા રહ્યા છીએ. એટલે દક્ષુભાઈને આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ. હજુ તો ખાટલાને એવું બધું પાથરેલું છે, બધું વગર કરવાનું બાકી છે. એ બધું એ જાય પછી બધું મારો વગર થાય, વગડી વગર થાય ને એટલે બધું ધીરે ધીરે કામ કરીશું. એમ કરતાં કરતાં 11 વાગી જશે. ભાઈ 11 વાગે પાછું થોડી વાર બેસીશું, અડધો પોણો કલાક. ભાઈ 12 વાગે એટલે રસોઈ બપોરની ચાલુ થઈ જશે. અને મારા પાછું આજુબાજુમાં બધી બેનપણીઓ એટલી ને તે હમણાં 9 વાગીને મારા ઘેર આવી જશે. બધો આવી જશે મારા ઘેર. તે બાપ બેહીએ ને વાતો કરીએ ને કોમ કરતો જઈએ ને એમના એમ ચાલુ રહેશે. દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ કહીજો. હજુ ખાટલા પડે. દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. હવે જવાનું નહીં, આજે મંગળવાર થઈ ગયો છે. રવિવાર 5 દાડા પછી પાછું રવિવાર. 5 દાડા એમ કરતા કરતા જિંદગી જતી રહેવાની બુડા. ઊંઘ આવો? રાત્રે ઊંઘ્યો નતો? ચમ ઊંઘ આવો? તું તો અમે હોજથી નતો ઊંઘ્યો કાલે? હા, તો ઊંઘ આવે છે. સરસ સરસ. હવે જો હેડો બેટા તમારો કોમ ધંધો. જય શ્રી કૃષ્ણ. છોકરો ચેવડો મોટો ઊંચો થઈ ગયો મારો. હું આટલા આવું છું ને ખબર જોજો એટલો ઊંચો છે એનો છોકરો મારો. કેમેરામાં આટલા આવતા બોલો તો મોટું જ ના આવે. હવે ઊંચો કરેલો મોટું આવે, પણ મારે એટલું મોટું જ આવે છે. એટલો ઊંચો થઈ ગયો બોલો આ છોકરો મારો. મારો હાથ લોબો કરવો ને તો એ જોજો જેટલો આખો આમ ઊંચો કરવો પડે તાણા એને મળી રહે. સારું કહેવાય. એટલો ઊંચો થઈ ગયો. વહુ આટલી ઊંચી ફળવી પડશે મારા વહુ એને. હજુ તો વાર, હજુ તો 20 વર્ષનો જ છે. હજુ તો એનો બહુ વાર છે. 5 વર્ષની વાર. 5 વર્ષ પછી બહુ લાવવાની, અત્યારે નહીં લાવવાની. ખોટું ટેન્શન અત્યારે 5 વર્ષ જિંદગી જીવી લે, પછી બહુ આવે પછી ટેન્શન થઈ જાય ને. પછી ઘરની જવાબદારી એનું બધું આવી જાય, જવાબદારીઓ આવી જાય એટલે અત્યારે જવાબદારી ઓછી. દક્ષુભાઈ તો તૈયારીઓ કરવા મળે ને જવાની જોવા. એ બધું તૈયારીઓ કરીને પપ્પાને આલી અને પછી જશે બધા. અને હું શું તે જો સાહેબનું ટિફિન ભરી દીધું છે. એ સાહેબનું ટિફિન આલી દેશે અને બરફ આલીને જશે. અને પછી હું મારા કામ ધંધા વળગી જાય. કામ તો કરવું જ પડે. કામ ધંધા વગર તો તાર ઘર સાફ તો કરવું પડે ને એટલે. હેડો હવે દક્ષુભાઈ તમે જો, પછી હું મારા કામ ધંધે વળગી જાઉં. 2 કુંડો મસ્ત વાયા છે. તુલસી એના વેલ 2 અને તો ફૂલ આવ્યા છે. જો અહીંયા ફૂલ આવીને કહીએ ફૂલ આવી. અને આ ડોલ તૂટી જઈ હતી ને તે ડોલમાં વેલ અને 2 વાઈ. અને તુલસી પણ તુલસીમાં હે ને આવો રોગ આવી ગયો છે હવે, આ કાળું કાળું પગ. એટલે વધી કોઈ દવા હોત કહેજો. તો શું વરસાદ આવવા માંડ્યો, જો છોટા પડવા માંડ્યા છે. આ તુલસીને વાય છે. વાય 9 વાય તો કુંડો મૂકીને આવ્યા પેલા ઘેર નહીં દક્ષું? કો પેલા ઘેર કુંડો મૂકીને આવ્યો. જોજે આ માળો કરે જોજો. એ સાફ કરવું જ પડશે. દક્ષુભાઈ હેડે. જય શ્રી કૃષ્ણ. ટાટા. તો ટિફિન લઈને હેડે. એક એલોવેરા સભા. એલોવેરા મસ્ત થઈ ગયું છે, એકદમ લીલું સમજ્યું. અને પાછળનો ભાગ છે એ તો પાણી આયા કરે છે ને તે ટોકો ઉભરાય છે, સતત ઉભરાય કરે છે પાણી. અહીંયાથી મોટર ચાલુ કરવાની, પાણી ઉપર જાય અને આ બધું મારું પડ્યું. દરવાજો તો અંદરથી વાંકેલો લાગે છે. ની વાત કરીએ તો વાદળો કરી દીધો યાદ તો પાછો. મારો મની પ્લાન્ટ
આ રીતે એકબીજાને વેટાઈ જાય એ રીતે થઈ જશે. સરસ થઈ ગયો ને મની પ્લાન્ટ. આ રીતે પકડવા જઈને ત્યાં પાણી ઢોળાઈ ગયું બધું. હરખું કરવા જઈએ ને એટલામાં બધું પાણી ઢોળાઈ ગયું. જો ખુરશીમાં બધા તેમાં પાણી બદલી કાઢું, નવું ભરી અને પછી મૂકી દઉં. બધું પાણી થઈ ગયું બધું. આમ પકડવા જઈએ ને એટલે મારા જ હાથને બધું પલળી ગયું. જો કામ કરીને નવરી થઈ. હજુ તો નવરી તો બપોરનો તો રસોઈ બાકી છે. નવરી થઈ અને વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. તે પાછા કપડાં બહાર હતા તે અંદર લાઈન મૂકવ્યા અને હજુ તો રસોઈ તો બાકી છે. જો રસોઈ કરવાની છે. પડદાને એવું ધોયું હતું તે પડદા અમને ભરાઈ દીધા. અમે કીધું એમનાય મૂકાઈ જશે એટલે પડદા પછી એમનામાં જ ભરાઈ દીધા. અને કપડાં જો અંદર લાવી આજ તો મેં સોફાનું કવર ને બધું ધોવા કાઢ્યું હતું. એટલે જો કપડાં પછી હોય નાખ્યા અને બહાર તો વરસાદ આવે આવી રીતે બધું સ્ટેન્ડ ઉપર નાખ્યા છીએ. બધા આડા નવડા પણ હુકાવા કાંઠા એકબીજાના અંદર છીએ એટલે હુકાશી. તાણ કાલ અવારોને દે સોફાનું કવર ને ફ્રીજનું કવર ને બધું ધોયું હતું. સવારે તડકો હતો તે વારી મેં ધોયું અને અત્યારે પછી હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો હવે બંધ થઈ ગયો. તમદી આવતો તો હવે બંધ થઈ ગયો. બધું પલળી ગયું ને તો રસોઈ કરવાની તો બાકી છે. 12:30 થઈ ગયા છે. મારે કોમર પંખો ચાલુ રાખે તાણા નકો કપડો હુકવાય નહીં બહાર જલ્દી એક તો. એટલે હવે ફટફટ રસોઈ કરી દઈએ પછી પંખા ચાલુ હોય તો બધું પોતું કર્યું હાલ જ. અને થોડી વાર 2-5 મિનિટનો ભાવ વરસાદ ચાલુ થઈ ગયો અને બંધ થઈ ગયો. બોલો આટલું કંટાળો છે. આવે તો થોડો વધારે આવી જતો હતો સારું. આ તો થોડો આવે છે ને ભાવ રહી જાય છે ને એવું બધું. તો સારું વરસાદ આવે તો સારું ને થોડું ઠંડક થઈ જાય. ગરમીનો કંટાળી જઈએ છીએ એટલે વરસાદ આવે સારું. પણ વધારે આવતો હોય તો ઠંડક સારી થઈ જાય. હવે રસોઈ કરી દઈએ ફટફટ. સ્ટેન્ડમાં પંખાને ચલાવીને મૂકી તાણા કીધું કપડાં સુકાઈ જાય ને એ બને. અને રસોઈ કરવાની ચાલુ છે. દાળનું દૂધીનું શાક કર્યું અને રોટલી કરવાની છે. આટલો લોટ બાંધ્યો છે અને આટલો પડ્યો છે અને દાળનું દૂધીનું શાક કર્યું છે. અને આ મેથી લીધી હજુ તો મેથી બેઠવાની તો બાકી છે. તો 30 રૂપિયાની આટલી મેથી આવી છે. મેથી લીધી છે. હવે આપણે નવરી થઈને પછી બેઠી તાણા અને ખાવાની છે. રસોઈ ચાલુ છે. હવે થઈ ગયું શાક. બહાર તો વરસાદ આવતો તો પણ બંધ થઈ ગયો. હવે ઉઘાડ કાઢ્યો છે ને આવું બધું કામકાજ છે વરસાદનું. એટલે હવે ફટફટ રોટલી કરી દઈએ. આ પડદા ધોયા હતા ત્યાં આ પડદા હવે લગાવી દીધા. કીધું હુકાશી એમને ભરાઈ દીધા. કારણ કે બહાર વરસાદ આવે એટલે વચ્ચે રીતે એ કરીએ એટલે કીધું હોય ને હોય લગાવીએ ને એટલે પંખો ચાલુ કરે ને આપણો બપોરે એટલે એ સુકાઈ જશે. અને મશીનમાંથી 80% સુકાઈ જાય એટલે બહુ ના હોય એટલે ચાલે જાય. એવડો સુકાઈ જશે એવડો થોડી વાર રહી. અને જો બહાર તડકો કરે ને એવું કરી દીધું. ઉઘાડ કાઢી દીધું. એટલે ઘડિયાળમાં 12:50 થઈ જશે. હજુ તો રસોઈ તો રોટલી કરવાની તો બાકી છે. કોમ કરતાં કરતાં બપોરના 2:30 વાગી જાય. બોલો જેટલા 2:20 થઈ જાય છે. કામ કરતાં સવારે ઉઠ્યો તારનો અત્યાર સુધીમાં 2:20 થઈ જાય. તાણો હવે નવરી પડીશું હું એટલે હવે આરામ કરવો પડશે. થાક લાગી જાય બરાબરનો. ઉઠીએ ત્યારથી કોમ હોય છે. તેઓ થાકી જઈશું બરાબર નહીં. તેઓ બાયણા બધું બંધ કરી અને ઊંઘી જઈએ. તો બાયણા બધું કમ્પ્લીટ બંધ કરી દીધું છે. સોફાનું કવર તો સુકાઈ જતા તે લગાવી દીધો પાછો મેં. જો 2:27 થઈ જઈએ. હવે કોમ પત્યું છે મારા. આવું કામકાજ છે. એટલે હવે આરામ કરી લઈએ. જો રસોડું બધું સાફ કરી દીધું કમ્પ્લીટ. બાયણા બંધ કરીને હવે ઊંઘી જવાનું આપણે 5 વાગ્યા સુધી. કેવું મેરા જીવન હી હૈ કયામત આ. જો પટ્ટો નાખી દીધો. આવીને હવે આવું કરવાનું બાપુ જંગલના રાજા એવું કીધું છે. હમણાં જરૂર પડશે. અડધા કલાક પછી જરૂર પડશે પાછી. એવું છે તાર બાપુ કાઢશે જશે બાર ચાર્जिंग में पढ़ानी पड़ेगी.
इसको पेट्रोल नहीं पिलाते ना तब तक ये चलती नहीं है. એને ચાર્જિંગ કરવું પડે નહીં જાતે જાતે મોજ આવું મોજ ખાઈને પહેરવાના નહીં બહાર કદર કરવી પડે. જો હાથે નાથે ઉઠવા ને તો ભાઈ પહેલાં તો શું કરવા નંખી દીધું તું બધું જો એ તો ખાલી મજા લેતો. મજા આવી લેવામાં મજા લાડલી તો અંદર જ આવી જતી. હવે જો હાથ પગ ધોઈ દે હડા ભાઈ આવો એક મળવા છે ને